સાંસદ ગેનીબેનની ગાડીએ યુવકને ટક્કર મારી, પરિવારે કહ્યું ગેનીબેન ફોટો વિડીયો ડિલીટ કરાવી આગળ નીકળી ગયા. બનાસકાંઠાના કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરની ગાડીનો પાલનપુર ડીસા હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. કુશકલ પાટિયા પાસેથી ગેનીબેનનો કાફલો પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન તેમની ગાડીએ એક સ્થાનિક યુવકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતના પગલે હાઈવે પર લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો હતો. ઈજાગ્રસ્તના પરિવારે આક્ષેપ કર્યો હતો કે અકસ્માત સમયે સાંસદ પોતે ગાડીમાં હાજર હતા. અકસ્માત જ્યારે લોકોએ મોબાઈલમાં ઘટનાના ફોટો અને વિડીયો લેવાનું શરૂ કર્યું, ત્યારે સાંસદના માણસોએ તે વિડીયો બળજબરીથી ડિલીટ કરાવી દીધા હતા. અકસ્માત બાદ સાંસદ ઈજાગ્રસ્તને હોસ્પિટલ લઈ જવા કે મદદ કરવાને બદલે ત્યાંથી રવાના થઈ ગયા હતા. જો કે બીજા દિવસે તેઓ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા એવા ન્યૂઝ મળી રહ્યા છે.